અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. નમસ્કાર, મિડ ડે ન્યૂઝ સાથે હું છું અક્ષય. ફરી એકવાર અમદાવાદમાં ગ્રામ્ય કોર્ટને ધમકી મળી છે. બોમ્બથી ઉડાવી દેવાની આ ધમકી મળી. ઈમેલ મારફતે બોમ્બથી ઉડાડવાની ધમકી મળી. 2 આત્મઘાતી હુમલાખોરો કોર્ટમાં હોવાનો ઈમેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમિલનાડુથી આ ઈમેલ આવ્યો હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે. ફાયર વિભાગની 3 ગાડીઓ ગ્રામ્ય કોર્ટ પહોંચી છે. તો ફરી એકવાર ગ્રામ્ય કોર્ટને ઉડાડી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો અને આ વખતે સ્પેસિફિક લખાયું કે 2 આત્મઘાતી હુમલાખોર કોર્ટમાં છે. આ ઈમેલ તમિલનાડુથી આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. જો કે તકેદારીના ભાગરૂપે તુરંત ત્યાં ચહેલ પહેલ જોવા મળી. ફાયર વિભાગની 3 ગાડીઓ પણ ગ્રામ્ય કોર્ટ પહોંચી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, જણાવો કે આ ઈમેલમાં શું લખાયું છે અને ત્યારબાદ આપ કોર્ટ પરિસરમાં શું ગતિવિધિ જોઈ રહ્યા છો? બિલકુલથી વધુ એક વખત અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ વખતે એ જે ધમકી છે તેની પેટર્ન થોડીક બદલાયેલી નજરે જોવા મળી રહી છે. ખાસ કરીને તમિલનાડુથી જે મેલ આવ્યો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે તેની સાથે જ આપ સીધા જ દ્રશ્યો અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જોઈ રહ્યા છો, જ્યાં આગળ ધમકી મળતાની સાથે એક વિશેષ એલર્ટ છે તે જોવા મળી રહ્યું છે. ખાસ કરીને અહીંયા સુરક્ષા વ્યવસ્થા છે તેને ચાક ચોબંધ કરી દેવામાં આવી છે અને જે આત્મઘાતી હુમલાની વાત કરવામાં આવી છે અને તેના જ કારણે જે વિશેષ સુરક્ષા વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી રહી છે. જે લોકો પણ કોર્ટ પરિસરમાં અવરજવર કરી રહ્યા છે તેમનું જે ચેકિંગ સહિતની જે બાબતો છે તે જોવા મળી રહી છે. ફાયર વિભાગની 3થી વધુ ગાડીઓ છે તે અત્યારે ગ્રામ્ય કોર્ટ ખાતે પહોંચી ચૂકી છે. અમે આપને બતાવવાના પણ પ્રયાસ કરીશું. જે પ્રકારે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની જે ટીમો છે તે પણ અહીંયા પહોંચી છે અને જે પ્રાથમિક તપાસ છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે. આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો ગ્રામ્ય કોર્ટ પરિસરથી કે જ્યાં આગળ 3જી વખત એવું બન્યું છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય. અગાઉ પણ આપને જે પ્રકારે ધ્યાનમાં છે કે ગુજરાત હાઈકોર્ટને પણ 7 વખત જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યાની સાથે જ જે સમગ્ર પરિસરમાં કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. પરંતુ અત્યારે જ્યારે ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી માહોલ છે તે સ્વાભાવિક રીતે કોર્ટ પરિસરમાં જોવા મળી રહ્યો છે. કોર્ટ કાર્યવાહી છે તેને કોઈ પણ પ્રકારનો વિક્ષેપ છે તે અત્યારે આપવામાં આવ્યો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે તમામ જે ટીમો છે એ ચાહે BDS હોય, એ ચાહે ફાયર વિભાગ હોય કે એ ગુજરાત પોલીસની ટીમો હોય, ચેકિંગ છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે. જે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિઓ જણાય તો તેની તપાસ છે તે કરવામાં આવી રહી છે. આ તમામ બાબતો વચ્ચે કોર્ટ પરિસરમાં અત્યારે 3 એજન્સીઓનું જે ચેકિંગ છે તે ચાલી રહ્યું છે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો 3 એજન્સીઓ દ્વારા હાલ કોર્ટ પરિસરમાં ચેકિંગ કરાઈ રહ્યું છે. કોર્ટમાં પ્રવેશતા દરેક વ્યક્તિનું પણ સઘન ચેકિંગ થઈ રહ્યું છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH